જય ગૌ માતા. ગૌ માતા વિશ્વસ્વ માતરમ. ગાય એ વિશ્વની માતા છે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય. આપણે જાણીને નવાઈ લાગે કે મંગલમ સેવા ટ્રસ્ટ તરફથી ને આનંદ પણ થાય ગૌશાળાનું એક આયોજન કરવાનું. એને તહે દિલથી આવકારું છું, કારણ કે જગદગુરુ શંકરાચાર્યો પણ કહે છે કે ગૌ માતા એ આધારિત છે. આપણે ત્યાં ધર્મ મહત્વનો છે, જેને સનાતન ધર્મ કહીએ છીએ. ધર્મના પ્રતિક રૂપે આપણે કોને માનીએ છીએ? બહુ ઓછાને ખબર હશે કે ધર્મ એટલે નંદી. નંદીની માતા કોણ? તો ગાય. ધર્મની પણ માતા છે તે ગાયને. ગૌશાળા સ્વરૂપે એટલે ગાય માતાના સેવા સ્વરૂપે મંગલમ સેવા ટ્રસ્ટ તરફથી જે કાર્ય કરવામાં આવે છે તેને હું બિરદાવું છું. ખૂબ આવકારું, મારી શુભેચ્છા પાઠવું છું અને કહું છું કે હંમેશા વિકાસ કરતા રહે. ગાયની સેવામાં જેટલા લોકો લાગ્યા છે તે દરેકના જીવનમાં ધન્યતા બને. આ સૃષ્ટિને ટકાવી હશે તો સૃષ્ટિનું રક્ષણ પણ આપણે જ કરવું પડશે. આપણે સૃષ્ટિના અંશ છે એટલે તેને સાચવવાની જવાબદારી પણ આપણી છે. એમાં એક બહુ મોટો ભાગ છે ગૌ માતા. અસ્તુ શુભમ ભવ.